અહીંયા છોકરાઓએ ધૂળેટી રમવાનું શરૂ કરી દીધું છે. બાથ ટબ લાવીને એમાં રમવા માંડ્યા છે બધા. સ્પેશિયલી હોળી રમવા માટે આવ્યા છે પ્રો ફોટોગ્રાફર. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે છે ધૂળેટી, તો ધૂળેટી રમવા માટે અમે જવાના છીએ અને તમને પણ એન્જોય કરાવીશું. તો વિડીયોમાં બન્યા રહેજો અને તમને બધાને વેરી હેપી ધૂળેટી. સવારના 7:30 થઈ ગયા છે અને સૂર્યનારાયણે દર્શન દઈ દીધા છે. ચકલીઓના ચહેકવાના અવાજની સાથે દિવસની શરૂઆત થઈ ગઈ છે અને બીજી બાજુ મારા સરસ મજાના ગ્રીન બધા પ્લાન્ટ્સ. જો કે હવે આને રેગ્યુલરલી પાણી પાવાનું શરૂ કરવું પડશે, કેમ કે હોળી જાય એટલે ગરમીની શરૂઆત થઈ જાય છે અને સવારના વિટામિન ડી વાળો તડકો આપણા ઘરમાં આવી રહ્યો છે. સવારના 8 વાગી ગયા છે. અહીંયા છોકરાઓએ ધૂળેટી રમવાનું શરૂ કરી દીધું છે. ધીમે ધીમે આ આખું જે અમારું રેસિડેન્સીનું નીચેનું છે ને બધું જ કલર થઈ જવાનું છે એવું લાગે છે, કેમ કે દર વર્ષે બધા એટલી જ ધૂળેટી રમે છે અને મને પણ ધૂળેટી રમવી બહુ જ ગમે છે અને મારો તો ફેવરેટ ફેસ્ટિવલ છે. એટલે અમે લોકો પણ આજે જઈશું, પરંતુ 8:30 થઈ ગયા છે. તો ચાલો અત્યારે બપોરની રસોઈની પ્રિપેરેશન કરી લઈએ, કારણ કે અત્યારે જઈશું તો બપોરે જ ડાયરેક્ટ આવીશું અને પછી વૃષભને જોબ પર પણ જવાનું છે, એટલે ફટાફટ આવીને જમી લેવાય એટલા માટે. 8:30 થયા છે અને જક્ષુ અહીંયા જાગી ગયો છે. કેમ દીકા, જે વહેલો જાગી ગયો? તને ખબર પડી ગઈ ટાટા જવાનું છે? હે, ખબર પડી? પપ્પા ઘરે જ છે દીકુ? હમણાં આવશે? ઓકે, ચાલો હવે હમણાં ટાટા જવું છે ને આપણે? હા, ધૂળેટી રમવાની છે. કાલ ધૂળેટી રમવા ગયા હતા તમે? એટલે પાણીથી રમતો તો ઈ? હજુ આજે રમવાની છે? અહીંયા સરસ મજાનો ઢોસાનો આથો આવી ગયો છે ઉત્તપમ બનાવવા માટે. અહીંયા વેજીટેબલ પણ મારા બધા કલરના કટિંગ થઈ ગયા છે. હવે આ બધા મિક્સ કરીને આપણે ઉત્તપમ ફટાફટ બનાવી નાખીએ. હવે ધીમે ધીમે ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે એટલે આથો સરસ આવી ગયો છે. આમ પણ મેથીના દાણા નાખીએ એટલે આથો આવી જ જાય અને આપણા વેજીટેબલ ઉત્તપમ બનવા લાગ્યા છે. અમારી પાછળની સોસાયટીમાં તો મોટું એક બાથ ટબ લાવીને એમાં રમવા માંડ્યા છે બધા. બધી જ સોસાયટીની અંદર મને લાગે છે કે કંઈક ને કંઈક પ્રોગ્રામ તો હશે જ, એટલે બધાને ધૂળેટી રમવી તો ગમતી જ હોય. તો ચાલો હવે અમે લોકો પણ નીકળીએ, ટાઈમ થઈ ગયો છે. મોઢા પર ને વાળમાં બધે તેલ લગાવી દીધું છે એટલે સ્કિન ને હેર ડેમેજ ના થાય. તમે લોકો રમવા લાગ્યા? હે, ઓ તારી પાસે તો બહુ મોટી પિચકારી છે જાનું, કે શગુનની છે? સવારમાં અમારી રેસિડેન્સીના બધા જ છોકરાઓ અહીંયા ધૂળેટી રમવા લાગ્યા છે. ચાલો તો હવે આપણે પણ જઈએ ધૂળેટી રમવા માટે. જક્ષુની જ્યારે પહેલી ધૂળેટી હતી ત્યારે તો બહુ જ નાનો હતો અને ગઈ ધૂળેટીમાં મારી તબિયત સારી નહોતી એટલે અમે ત્યારે રમવા નહોતા ગયા. એટલે જક્ષુની આ ફર્સ્ટ ધૂળેટી છે, આમ તો કહી શકાય કે કલરથી રમવાવાળી અને પાણીથી રમવાવાળી. જક્ષુને ગંદુ થાય કપડાં કે ફેસ કે કંઈ પણ, એ બિલકુલ ના ગમે, એટલે આ વખતે તો અત્યારે વાંધો નથી આવતો. હજુ અમે 3 જ આવ્યા છીએ એટલે અમે પહેલાં પાણીથી રમી લઈએ, પછી કલરથી તો રમવાનું જ છે. કપડાં તો વગડે જ ને જક્ષુ. કરો પપ્પાને કરો. તો હોલી હે, પીના તો થાય જ ને જક્ષુ? ના. કે ઉપર એક ચશ્મે ફ્રી.
તારે ગોગલ્સ પહેરવા છે જક્ષુ? એ બેન ના હે વાગ્યાનું નક્કી થયું તું, 11:15 થવા આવ્યા છે. હજી બધા આવે ત્યારે સાચા. અમે લોકો 9 વાગ્યાનું પ્લાન કરીને આવ્યા હતા, પણ 10 વાગે માંડ પહોંચ્યા. જો કે આજે તો બધા રજાના મૂડમાં જ હોય. અને આ તું એન મામાની છોકરી માસીની સ્પેશિયલી હોળી રમવા માટે આવ્યા છે. ક્યાંથી? અમદાવાદથી આવ્યા? હા, તો આજે હોળી રમ્યા પછી એનો એક્સપિરિયન્સ કહેજો કે કેવો. બાકી આપણે તો દર વર્ષે રમી નહીં વિરલ? મજા આવે ને? અથુની પહેલી હોળી આજ હાર્દિક ને અથરો નાચવાનો છે. ધીમે ધીમે બધા આવવા લાગ્યા છે અને આ લોકો સ્પેશિયલી અમદાવાદથી અહીંયા રમવા આવ્યા છે. હવે અમે એને એન્જોય કરાવવાની તો ટ્રાય કરીશું. લગાવી દે જક્ષે, લગાવી દે. અરે વાહ, મને લગા એક ના ગુલાબી, બે ના કેસરી. લીલો રહી ગયો. હેપી હોલી, હેપી હોલી. અચ્છુને હેપી હોલી. રેવા દે દીકુ, બહુ ફાઇન ફાઇન લાગે છે. મેરેજ પછીની એની પહેલી ધૂળેટી છે અને એને ધૂળેટી રમવાનો બહુ શોખ છે. એટલે એનો હસબન્ડ સ્પેશિયલી એને લઈને અહીંયા આવ્યો છે અને અમે લોકો બધા સાથે ધૂળેટી રમવાના છીએ. થોડું કલરથી રમી લીધું છે એટલે ફોટા પાડી લઈએ, પછી બહુ વધારે કલરથી રમી લેશું, પછી તો સરખા ફોટા નહીં આવે. જો હાર્દિક જેવો ફેસ થઈ જશે પછી. ફોકસ કરો. બાબુ તો પછી કલર લ્યો. બાબુ આમ કલર લગાડવા આવ્યો. પાડતા પોઝ આપવો પડે. એ જક્ષો સમજો, તું કોને લગાડવા જા છો? લગાડ. હું કેમ ઉભો તો રેડી જ ઉભો હું. આના સાથે સરખી ઉભી. શું લગાવે જક્ષુ? ચાંગલો લગાય છે મમ્માને. ફોટોગ્રાફર જો, પીક લેવલ ફોટોગ્રાફર, પ્રો ફોટોગ્રાફર. જર્મની આગી જા. આ અમારી બીજી ટોળકી આવી ગઈ છે. હાર્દિક આવતા રે જક્ષ મમ્મા જોડે. બધા કલરફુલ થઈ ગયા. ગુણ લઈને આવ્યા છે કલરની. ગુલાલ. આંટીન કલર કર દે, આમાં લઈને આંટીન કલર કર દે. જા, કોઈ ઓળખાતા નથી. આની જેટલો ડાયો છોકરો કોઈ નહીં હોય. બીજી બાજુ બધા એટલી ધૂળેટી રમે છે ને આ બિચારો જો એકલો અહીંયા બેઠો ફોનમાં ગીત જોવે છે અને અહીંયા બધા ધૂળેટી રમે છે. એન મમ્મી પપ્પા ઓળખાય નહીં એટલી ધૂળેટી રમી લીધી બે જણાએ. વિરલ પાકો કલર ક્યાંકથી લઈ આવી છે. બાપુને લગાવવા જાય છે. બપોર પછી રમવાના છો તમે? ટાઉનશીપમાં આવ્યા છીએ તો એકેય ઘર બાકી ના રહેવા જોઈએ. બધાને જ કલર લગાવીને જવાનું છે હવે ઘરે. કેટલા ટી-શર્ટ ધોશે હવે ઓલી ચોથી વાર. પાછી ના જાય કે હેપી હોલી.
હવે લગાવી દો ફૂલ. એ લોકોની શેરીવાળા બધા જ અહીંયા પાછા આવી ગયા છે જ્યાં અમે રમતા હતા. નેક્સ્ટ હોળીમાં તારો પાકો હશે તો બરાબર. હોળી રમવાની તો બહુ મજા આવે છે, પરંતુ જ્યારે ઘરે જઈએ એટલે કલર થઈ ગયેલું ઘર અને કપડાં અને એ બધું સાફ કરવું કોઈને ના ગમે. તો ચાલો ઘરે જઈએ. આવીને ફ્રેશ થઈ ગયા છીએ અને રસોઈ તો ઓલમોસ્ટ અડધી તો બનાવીને જ ગયા હતા, જેટલો ટાઈમ હતો એટલી. પછી હવે બાકી છે અત્યારે બનાવી લઈએ. અને ધરવા માટે ઉત્તપમની ડીશ રેડી કરી દીધી છે, હમણાં ધરી લઈએ અને પછી બીજા જેટલા બાકી છે એ બનાવી નાખીએ. ભગવાન થાળ જમી લઈએ, પછી અમે લોકો પણ જમી લઈએ. ખાઈ લીધું છે? હા, મૂકી દો. હું પીવું છે? છાશ પીધી? સોસાયટીમાં પણ હોળી રમવાની એટલી મજા છે અને અપાર્ટમેન્ટમાં પણ હોળી રમવાની એટલી જ મજા છે, કારણ કે પબ્લિક બધી ભેગી થાય અને રમે તો મજા આવે. અહીંયા તો આખું બાથ ટબ લાવ્યા છે અને એની અંદર બધી પબ્લિક રમે છે. સાઉન્ડ સિસ્ટમ પણ ચડાવી છે અને અમે લોકો તો જો કે રમીને આવતા રહ્યા છીએ. તો મીઠાઈ વગર અધૂરી છે, એટલે જક્ષુભાઈ બેસી ગયા છે ધુલેટીમાં કેક ખાવા માટે. કે જક્ષુ છેલ્લું પીસ છે, હું ને જક્ષુ ખાઈ લઈએ. જેને કેક ભાવતી હોય એ બધા ચાલો ખાવા. હમણાં વૃષભ ઘરે આવ્યા તો જક્ષુ એની પાસેથી હેલ્મેટ લઈને જાતે પહેરી લીધું છે અને ભાઈ સ્કૂટર ચલાવવા લાગ્યા છે. ક્યાં ગયો તો તું? ઓફિસ ગયો તો? ઓફિસ થી આવી ગયો તું? આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. તમને બધાને ફરીથી એકવાર હેપી ધુલેટી. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.